દાન એટલે માત્ર રકમ નહીં, દાન એટલે દિલની મહેક, સમાજ પ્રત્યેની જવાબદારીનો સંકલ્પ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેનો પવિત્ર યજ્ઞ. અમારી શાળામાં ઘણા દાતાઓ તરફથી હંમેશા અમને આર્થિક સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે. તો આજે હું એવા દાતાઓનો ઉલ્લેખ કરવા જઈ રહી છું. અહીં સ્વ શાંતાબેન ભાવસાર, પ્રણામી સ્ટ્રીટ, વલસાડના સ્મરણાર્થે ₹93,000નું દાન હેમંતભાઈ ભાવસાર હસ્તક શાળા વિકાસ માટે પ્રાપ્ત થયેલ છે. એ બદલ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જયંતિભાઈ મોહનભાઈ પટેલ જુજવા, હાલ જેઓ યુએસ સ્થિત છે, તેમના તરફથી પણ ₹51,000નું વાતભર દાન શાળા વિકાસ માટે પ્રાપ્ત થયેલ છે. આ દાતાઓનો શાળા પરિવાર વતી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી શાળા અદ્યતન સુવિધાઓથી સુસજ્જ છે જ, પરંતુ સમય સાથે અપડેટ રહેવા માટે ઘણી વખત અમને બીજી સુવિધાઓની પણ જરૂર પડે છે. તો સમાજના દાતાઓને નમ્ર અરજ છે, અપીલ છે કે જો એમના થકી દાન પ્રાપ્ત થાય તો આપણા જ વિસ્તારના બાળકોને આપણે ઉચ્ચ કક્ષાનું દાન પ્રદાન કરી શકીએ. થેન્ક યુ. અમારા સુપરવાઇઝર મેડમ ડૉક્ટર શિવાનીબેન પટેલને શ્રી જયેશભાઈના સ્વાગત પ્રવચન માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું. શિવાનીબેન. ગુડ ઇવનિંગ એવરીવન. માનનીય ઉપસ્થિત મહેમાનશ્રીઓ, વાલીઓ તથા શાળા પરિવાર, નાયબ શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગરથી પધારે જયેશભાઈ એમ પટેલ, આપણી ખૂબ જ નજીકના ફલતરા ગામની નજીક આવેલ વેલવાજ વાઘ દરડા ગામના નાના ખેડૂત પુત્ર, અભ્યાસમાં ખૂબ તેજસ્વી, જિલ્લા પંચાયતની પ્રાથમિક પછી ફલતરા માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો. કોલેજ કરતા ત્યારે અનટ્રેન્ડ પ્રાથમિક શિક્ષક તરીકે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. શિક્ષક તરીકે નોકરી કરતાં કરતાં પીટીસી કર્યો અને ત્યારબાદ કોલેજનો અભ્યાસ ચાલુ રાખ્યો અને BA MA કર્યું. ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં BEdનો પણ અભ્યાસ કર્યો હતો. 1998માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર ખાતે અધ્યાપક તરીકે જોડાયા હતા. ડાયટના અધ્યાપક તરીકે બદલી કરીને વલસાડ જિલ્લામાં તાલીમ ભવનના વતનમાં જોડાયા. ડાયટના અધ્યાપક તરીકે હંમેશા નીતિ નિયમોમાં સમય પાલન અને વ્યવસાયિક સજ્જતા માટે હંમેશા વાંચન કરવું એ એમની સારામાં સારી ટેવ હતી. વક્તા તરીકે હંમેશા ખૂબ જ સફળ રહ્યા છે. કોઈ પણ પ્રસંગ હોય પોતાની આગવી તૈયારી કરીને જવું એ એમની પોઝિટિવ બાબત રહી છે, જેથી અધ્યાપક તરીકે સફળતાપૂર્વક આગળ વધતા રહ્યા છે. ડાયટ વલસાડ ખાતે જિલ્લામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા કટિબદ્ધ નિર્ણય કર્યો અને થોડા સમયમાં ખૂબ જ મહેનત કરી GPSCની પરીક્ષાની રાત દિવસ મહેનત કરી વર્ગ 2ની પરીક્ષા પાસ કરી પંચમહાલ જિલ્લાના કડાણા ગામની સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે જોડાયા. સરકારી માધ્યમિક શાળાને નવી ઊંચાઈએ લઈ જવા માટે શિક્ષણની ગુણવત્તા સંદર્ભે શાળા કક્ષાએ આયોજન કરીને આસપાસના લોકોમાં શાળાની નવી ઓળખ ઊભી કરીને વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓમાં પણ માનસિક પરિવર્તન લાવી શક્યા હતા. ત્યાંથી બદલી કરીને ફરી વલસાડ જિલ્લામાં DO કચેરી ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકેની કામગીરી કરી DOના ચાર્જમાં રહ્યા અને જિલ્લામાં નવી ઓળખ એક શ્રેષ્ઠ કામગીરી કરી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લામાં નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે જોડાયા હતા. વર્ગ 2માંથી પ્રમોશન થઈને વર્ગ 1 ક્લાસરૂમ ઓફિસર તરીકે તાપી જિલ્લામાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી, જેની નોંધ તાપી વહીવટતંત્ર દ્વારા પણ કરવામાં આવી હતી. તાપીથી નર્મદા જિલ્લામાં અને ત્યાંથી સુરત જિલ્લામાં DPEO તરીકે તેમની બદલી થતાં જોડાયા અને સુરતથી પ્રમોશનથી ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે હાલમાં ગાંધીનગર ખાતે કમિશનર ઓફ શાળામાં ફરજ બજાવી રહ્યા છે.
આમ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા થઈ ગાંધીનગર સુધીની સફરમાં એક સરસ મોટિવેશનલ વક્તા અને એક આગવું વ્યક્તિત્વ ધરાવતા એવા જયેશભાઈ પટેલ સાહેબે એમની આજ દિન સુધીની સફર દ્વારા સમાજને દિશા દર્શન પૂરું પાડ્યું છે. તો આવો જયેશભાઈ પટેલ સાહેબને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ અને હવે આપણે સૌ એમના વક્તવ્યનો લાભ લઈશું. તો હું માનનીય જયેશભાઈ પટેલને અહીં આવવા માટે આમંત્રિત કરું છું. સૌને નમસ્કાર. આજના શુભ દિને અને આજે દિન વિશેષ પણ છે કે વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબા લાંબી રાત્રિ એટલે 21મી ડિસેમ્બર. તો એવા એક અનોખા દિને આપણે બધા મળ્યા છે ત્યારે શ્રી આઈપી ગાંધી જુજવા ખાતે હાઈસ્કૂલમાં અને ખૂબ સરસ ડીએલ શાહ એક નવી શાળાનું નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યારે એમ અત્યાર સુધી એમ બોલતા હતા કે ત્રિવેણી સંગમ એટલે જ્ઞાન ભક્તિ અને કર્મ. જ્ઞાન ભક્તિ અને કર્મ, પણ અહીંયા તો જ્ઞાન સેતુ વાલી શિક્ષણ સમાજ સાથે જોડી દીધું છે. ત્યારે એક નામાભિધાન પણ નવું મળ્યું. એવા અવસરે ઉપસ્થિત આ સંસ્થાના મોભી શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી આદરણીય સુનિલભાઈ પટેલ, સંચાલક મંડળના સદસ્યશ્રીઓ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, પંચાયતના સદસ્યશ્રીઓ અને શાળાના સુકાની એવા આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ, મારા સારસ્વત મિત્રો, ડીએલ શાહ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ, એમનો સ્ટાફ, ખાસ કરીને ઉપસ્થિત વાલીઓ અને આમંત્રિત મહેમાનો અને વાલા ભૂલકાઓ, ખૂબ રાજીપો વ્યક્ત થાય છે કે આ સંસ્થામાં મને બરાબર યાદ છે કે એક દશકા પૂર્વે 10 વર્ષ પહેલાં એવા જ એક કાર્યક્રમમાં આવવાનું સદભાગ્ય સાંપડેલું અને ફરી પાછું એ એક દશકા પછી આવવાનું થાય છે. ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. આ સંસ્થાની વાતો થઈ છે, વિશેષ વાતો જે આપણે તાજેતરમાં દ્રશ્ય જોયું એનું વાત કરવી હું રોકી શકતો નથી કે જ્યારે નાના નાના ભૂલકાઓ અહીંયા પોતાની કૃતિ રજૂ કરતા હતા ત્યારે આ ખૂણામાં ઉભેલા જે ટીચરો હતા એમનો જોમ જુસ્સો જોઈને આપણા બધાના જોમ જુસ્સામાં વધારો થઈ જાય કે એક પ્રતિબિંબ, એક પ્રતિકૃતિ એ પોતે પૂરું પાડે છે કે બાળક જે છે એ બાળક સાથે એનું જે જોડાણ છે એ કેવા પ્રકારનું છે એનું એક દર્શન થયું. માટે આ ટીમને, અહીંયા જે નાચતી હતી થનગનતી હતી એ ટીમને આ પહેલાં તો અભિનંદન આપું છું. વાલીઓ બેઠા છે ત્યારે મારે જરૂર કહેવું છે કે આ શાળાનું ધામ એટલે કેવા પ્રકારનું ધામ. એમ કહેવાયું છે કે કંઈક બાળકો જ્યોતિ છે, કંઈક બાળકો મોતી છે, કંઈક બાળકો જ્યોતિ છે, કંઈક બાળકો મોતી છે. વેળાસરના સંસ્કારોનું સિંચન નહીં કરીએ તો જિંદગી ભરની પનોતી છે. એ જે જિંદગી ભરની પનોતી નહીં ઓળવી હોય તો આવી શૈક્ષણિક સંસ્થાઓમાં આપણું બાળક આવે, એ શાળામાં ટકે, એ શાળામાં ભણે, ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સંસ્કારો પણ સાથે પ્રાપ્ત કરે, એવું આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. ખૂબ સરસ સંસ્થા જ્યારે વિકાસના પંથે આગળ ધપી રહી છે ત્યારે મને બરાબર યાદ છે કે 10 વર્ષ પહેલાં હું પણ વલસાડ હતો ત્યારે 9માનો ત્રીજો વર્ગ પણ મંજૂર કરવાની એક જોખમ પણ લીધેલો અને એક મંજૂરી પણ આપેલી. એ આજે અકબંધ છે એનો પણ મને આનંદ છે. પ્રમુખશ્રીએ વાત કરી કે પહેલાં આપણે ભણતા ત્યારે કાળું પાટિયું અને ચોક
અને કાપડના કટકામાંથી બનાવેલું ડસ્ટર, કાપડના કટકામાંથી, કાપડના ગાભામાંથી બનાવેલું ડસ્ટર. એ પરિસ્થિતિમાંથી આજે આપણે એ સ્થિતિમાં ગયા છે કે આ સ્કૂલ ભૌતિક રીતે સમૃદ્ધ છે, એમાં સરકારનું પણ એક પીછું ઉમેરેલું છે અને દરેક ક્લાસમાં સ્માર્ટ ક્લાસ પણ આપણને મળેલા છે, જે મારા શિક્ષકોને પૂરક સાહિત્ય તરીકે ખૂબ મદદરૂપ થતા હશે. અદ્યતન ટેકનોલોજીને ભરેલી સંસ્થા. ખૂબ સરસ કે આવતીકાલે જ નવનિર્મિત લેબોરેટરીનું પણ ઉદ્ઘાટન થઈ જઈ રહ્યું છે, ત્યારે એ પણ એક ભૌતિક સુવિધા આ વિસ્તારના બાળકોને મળનાર છે. બાળકો ઉઠક બેઠક કરે છે, પણ જે કંઈક વાલીઓ 5, 10, 15, 25, 50, 100, 200 બેઠા છે, એમને મારે એ વાતનું ધ્યાન દોરવું છે કે હાલ સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત જ્ઞાન સેતુની વાત કરી તો સરકારશ્રીની આપણી શાળાના વિદ્યાર્થીઓ માટે મહત્વની 4 યોજનાઓ કાર્યરત છે. નંબર 1 જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના, નંબર 2 જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના, નંબર 3 નમો લક્ષ્મી અને નંબર 4 નમો સરસ્વતી સાધના યોજના. 4 પ્રકારની યોજનાઓ અત્યારે આપણી પાસે કાર્યરત છે. તો આ યોજનાઓનો લાભ કોને કોને મળે? તો જ્ઞાન સેતુનો લાભ ધોરણ 5માં અભ્યાસ કરતું બાળક એ જ્યારે 31/1/26 ના રોજ પરીક્ષા લેવાનાર છે, એ જ્યારે બાળક આ પરીક્ષામાં અપેક્ષિત ગુણ પ્રાપ્ત કરે અને 30,000ના મેરિટમાં એ આવે તો એને ધોરણ 6 થી લઈને 12મા ધોરણ સુધી એને વિના મૂલ્યે રહેવા જમવાની સગવડ સાથેનું શિક્ષણ મળે. નંબર 2 જ્ઞાન સાધના જે છે એની વાત કરીએ તો ધોરણ 8માં અભ્યાસ કરતું બાળક જ્યારે પરીક્ષા પાસ કરે ત્યારે એને 9 થી 12 સુધીનો અભ્યાસ કરવા માટે એને રેસિડેન્શિયલ સ્કૂલમાં પણ મળે અને એને ખાનગી સ્કૂલમાં, અન્ય સ્કૂલમાં ભણવું હોય તો એના માટે પણ અલગ અલગ 20,000, 22,000, 25,000ની જોગવાઈ વાર્ષિક કરેલી છે જો બાળકે પરીક્ષા પાસ કરે. આગળની વાત કરું તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપણી શાળામાં ભણતી તમામ દીકરીઓને એ ધોરણ 9 અને 10નું શિક્ષણ કાર્ય પૂરું કરે તો એને 25,000 રૂપિયા, એ જ દીકરી 9મામાં દાખલ થયેલી 12મા સુધી પૂરું કરે તો બીજા 25,000 રૂપિયા, એટલે 25 + 25 બરાબર 50,000 રૂપિયા એના ખાતામાં જમા થાય. વાત ત્યાં પૂરી થતી નથી. અત્યારે જ 12મી ડિસેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં 13 લાખ બાળકોના ખાતામાં 370 કરોડ જમા કર્યા. આ 12 તારીખે જ એ પૈકીના આપણી શાળામાં ભણતી દીકરીઓના પણ ખાતામાં પૈસા જમા થયેલા હશે. જો કદાચ ટેકનિકલ ખામીના લીધે ન થયા હોય તો મારો સંપર્ક કરજો. આચાર્યને હું કહું છું, આપણે એ પણ સોલ્યુશન મળી જશે. પણ વાત ત્યાં પૂરી થતી નથી. વિજ્ઞાન શિક્ષણની વાત કરીએ છીએ એટલે નમો સરસ્વતી યોજના અંતર્ગત, સરસ્વતી સાધના યોજના અંતર્ગત પણ જે દીકરો દીકરી, હવે બેની વાત આવે છે, જે દીકરો દીકરી વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે એમના માટે પણ 25,000ની જોગવાઈ કરવામાં આવેલી છે જે તે વર્ષે. તો એ પણ 50,000ની પાત્રતા ધરાવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે નમો લક્ષ્મી યોજનાનો પણ લાભ મળવા પાત્ર છે અને સાયન્સમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે તો એનો પણ એને લાભ મળવા પાત્ર છે. એટલે 50 + 50 બરાબર 1 લાખ રૂપિયા એ બાળકોને મળવા પાત્ર થાય. કેટલી મોટી રકમ. અને પેલી આપણી ગણવેશની શિષ્યવૃત્તિની વાત એ તો આપણને મળે જ છે. અન્ય જે પરીક્ષાઓ પાસ કરીએ ને આપણને જે કંઈક NTSની પરીક્ષા પાસ કરીએ યા અન્ય શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરીએ એ તો આપણને રોકડમાં મળે છે અને એ આપણા ખાતામાં જમા. એવી તો સરકારનો વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના છે. અનેક સુવિધાઓ આપણને મળતી આવી છે અને દીકરીઓને ભણાવો તો દીકરીઓ તો બધું જ મફત. ST પાસ મફત, એની ફી માફી તમે જુઓ તો ખરા. પણ
વાલી તરીકે આપણે એને ત્યાં મદદ કરવાની છે કે આપણું બાળક, એ દીકરો હોય યા દીકરી, આપણું બાળક નિયમિત શાળાએ આવે, નિયમિત એ અભ્યાસ કરે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે એ વરે. બાકી આવી ભૌતિક સમૃદ્ધિ ધરાવતી સંસ્થામાં ભણવાનો લાવો જે નસીબદાર હોય ને એને જ મળે ભાઈ, જે નસીબદાર હોય એને જ મળે. અને સરકારે ખૂબ સરસ યોજના કરી છે કે એક એક વર્ગખંડમાં પૂરેપૂરા શિક્ષકો પણ આપ્યા છે. શિક્ષકો પણ સાંભળી લે, જૂના શિક્ષકમાં જે આવ્યા હશે એની જિંદગી એક સ્કૂલમાં જતી હતી, એક જિલ્લામાં જતી હતી, એ બદલી કરાવીને વતનમાં આવ્યા છે તો બેવડી તાકાતથી કામ કરે ભાઈ. એવા જૂના શિક્ષકો આવ્યા, શિક્ષણ સહાયકો આપણને ઉપલબ્ધ થયા છે. અને શિક્ષક સહાયકો ઉપલબ્ધ પૂરતા ન થયા તો આપણે જ્ઞાન સહાયકો પણ પૂરેપૂરા આપ્યા છે. વાત ત્યાં પૂરી થતી નથી. એનઈપી અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વોકેશનલ એજ્યુકેશનને પણ આપણે સ્થાન આપ્યું છે. એટલે જે બાળકને જે વિષયમાં રસ હોય એ પ્રમાણનું શિક્ષણ એને મળે કે જેથી કરીને આપણું માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ કાર્ય પૂરું કર્યા પછી એ પોતે કમાતો થાય, પોતે પગભર થાય, પોતે આર્થિક રીતે સદ્ધર થવા તરફ પ્રયાણ કરે, એના માટે પણ ખૂબ સરસ રીતે ગોઠવણ થયેલી છે. તો આવા તો અનેક લાભો આપણા બાળકોને મળે છે. ત્યારે હું સૌને વાલીઓને વિનંતી કરું છું કે આપ સૌના સહયોગથી મારા શિક્ષકો થોડી મદદ કરે, તમે થોડી મદદ કરો અને તમારા સૌના સહયોગથી આપણા બાળકો જે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે. અમારે 2-3 ઉદાહરણો તમને આપવા છે. મને સૌથી મારું પ્રિય પાત્ર એટલે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એટલે એના પરિવારની પણ વાત કરવાનું મને ગમે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના વિચારો રજૂ કરવાના પણ મને ગમે. ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ બાળકો માટે, વિદ્યાર્થી માટે એવું કહેતા હતા કે તારી પાંખોવાળા દિવસોને નકામા ના જવા દઈશ, તારી પાંખોવાળા દિવસોને નકામા ના જવા દઈશ, નહીતર તને સોનું ખર્ચતા એ પાછા નહીં મળે. એટલે કે આપણા જે હાલની પરિસ્થિતિ છે એના માટે એમણે ટકોર કરી છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મને એટલા માટે ગમે છે કે એક વખત એમને એક દીકરીએ એવું પૂછ્યું, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એટલે જેને આપણે મિસાઇલ મેનના નામથી પણ ઓળખીએ છીએ, એક વખત એક દીકરીએ એમને પૂછ્યું કે મિસાઇલ મેન અબ્દુલ કલામ અને અબ્દુલ કલામ વચ્ચે ફેર શું એમ કે. એટલે એમણે કીધું, બહુ સહજતાથી જવાબ આપ્યો કે હું મિસાઇલ મેન તરીકે એવું વિચારું છું કે પૂરા ભારત દેશના 140 કરોડ જનતાને સુરક્ષાનું બળ કઈ રીતે પૂરું પાડી શકું એ મિસાઇલ મેન તરીકે હું વિચારું છું. જ્યારે અબ્દુલ કલામ તરીકે એવું વિચારું છું કે દેશના 140 કરોડ લોકોના ચહેરા પર સ્મિત કેવી રીતે લાવી શકું એ અબ્દુલ કલામ તરીકે વિચારું છું. બહુ ઊંચાઈની એને વાત કરી છે. ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જીવન કવન મારા વાલી પણ વાંચે, એના વિશે થોડુંક સાંભળે તો એને પણ એવું થઈ જાય કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે સર્વોચ્ચ પદ પરથી દેશના, વિશ્વના એક મહાન વૈજ્ઞાનિકમાં જેની ગણતરી થાય એની સ્થિતિ શું હતી, એના બાપાએ એને કેવા સંસ્કાર આપ્યા એની વાત પણ અંદર ખૂબ સારી રીતે મૂકેલી છે. ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જીવન કવન વાંચો એટલે આપણા દીકરા દીકરી માટેના દરેક રસ્તા ખુલી જાય. હું જ્યારે ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમમાં અહીંયા ગયો ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં જેને આપણે મુખ્ય ગ્રંથ તરીકે, અલૌકિક ગ્રંથ તરીકે આપણે ઓળખીએ છીએ, તો શ્રીમદ ભગવદ્ ગીતા માટે સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે ગીતા એ ઉપનિષદ રૂપી બગીચાઓમાંથી ચૂંટેલા આધ્યાત્મિક સત્યરૂપી પુષ્પનો પુષ્પગુચ્છ છે. તો એ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે
એ હતાશ માનવીને કેવી રીતે હતાશા દૂર કરીને ઊભા થઈને, ચાલતા થઈને, દોડતા થઈને હરણફાળ ભરતા થવું એ ગીતા શીખવે છે. ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં વિદ્યાર્થી માટે લખ્યું છે કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ. તો વિદ્યાર્થી માટે 3 પ્રકાર એણે બતાવ્યા છે અને 3 પ્રકારની વાત એવી કરી છે કે વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યાર્થી પહેલા તો એ નમ્રતા વાળો હોવો જોઈએ. જો એ નમ્રતા વાળો હશે તો જ એ વિદ્યા પ્રાપ્ત કરી શકશે. જો વિદ્યાર્થી નમ્રતા વાળો નહીં હોય, મારી દીકરીઓ આ સાંભળતી હશે, જો એ વિદ્યાર્થી નમ્રતા વાળો નહીં હોય તો અંદર વાત કરી છે વિદ્યા એને મળશે નહીં. વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યાર્થી જો નમ્રતા વાળો નહીં હશે તો એને વિદ્યા મળશે નહીં. જો એને વિદ્યા મળશે તો ટકશે નહીં, અને જો વિદ્યા એને મળશે તો શોભશે નહીં. વિદ્યા મળશે નહીં, મળશે તો ટકશે નહીં, અને ટકશે તો શોભશે નહીં. એટલે વિદ્યા વિનયમ દદાતિ. બહુ ઊંચાઈની વાત કરી. વિદ્યા વિનયથી શોભે છે આપણે બધા કહીએ છીએ. તો આગળ વાત કરી છે બીજો પ્રકાર જિજ્ઞાસા. એની જિજ્ઞાસા વૃત્તિ જે છે એ પ્રબળ હોવી જોઈએ. ન તો કોઈ પણ ગુરુજી જે છે એની જિજ્ઞાસા વૃત્તિ જ નહીં હશે તો એને નહીં ભણાવી શકે. ત્યારે મને વાલીઓ બેઠા છે ત્યારે વાલી વિદ્યાર્થીને કેવી રીતે સંસ્કાર આપી શકે એની વાત કરવી તો એક પ્રસંગ યાદ આવે છે. એક દિવસ એક દીકરો સ્કૂલમાંથી ઘરે આવે છે, પણ ઘરે આવે છે તે દિવસે એને સ્કૂલમાંથી વહેલા છોડી દે છે. વાલીએ સાંભળવા જેવી વાત છે હે ને. એટલે એ દીકરાના પિતા જે હતા એ દરજી કામ કરતા હતા. એટલે બપોરે છોડી દે છે એટલે સીધો એના પપ્પા જે દુકાનમાં બેસીને દરજી કામ કરતા હતા, કપડાં સીવવાનું કામ, ત્યાં સીધો જાય છે અને ત્યાં જઈને એના પપ્પા જોડે વાત કરે છે. અને એના પપ્પા પૂછે છે કેમ વહેલો આવ્યો? તેમ કે રજા આપી દીધી. પણ એ દીકરો ત્યાં દફતર મૂકીને એના પપ્પા જે કપડાં સીવવાનું કામ કરતા હતા એનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે. જ્યારે એના પપ્પા કાતર હાથમાં લે છે અને કાપડ કાપે છે, એ કાતરને પગ નીચે દબાવી દે છે. ફરી પાછો એ કાપેલા કાપડને હાથમાં લે છે અને સોય દોરો પણ હાથમાં લે છે અને ફરી પાછો એ સીવે છે. સીવવાનું પૂરું કામ થાય એટલે સોય જે છે માથામાં પહેરેલી ટોપીમાં પરોવી દે છે. એટલે વારે વારે એ કરે કે કાતર હાથમાં લે, કાપે, પગ નીચે દબાવી દે, સોય દોરો હાથમાં લે, સીવે, માથામાં ટોપીમાં મૂકી દે, સોય પરોવી દે. એટલે આવું 2, 4, 5 વખત જોયા પછી દીકરાને વિચાર આવે છે કે પપ્પા કેમ આવું કરતા હશે. એટલે દીકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા તમે કાતરથી કાપડ કાપો, પછી કાતર પગ નીચે દબાવી દો, તો આવું કેમ? અને સોયથી તમે સીવો, પછી સોયને ટોપીમાં પરોવી દો, એવું કેમ? એટલે એના પપ્પા એને કહે છે કે દીકરા એ એટલા માટે છે, હું કાતરને પગ નીચે એટલા માટે દબાવું છું અને સોયને ટોપીમાં એટલા માટે પરોવું છું કે જે કાપવાનું કામ કરે છે ને એનું સ્થાન નીચે હોય છે, અને જે જોડવાનું કામ કરે છે એનું સ્થાન હંમેશા ઊંચે હોય છે. જોડવાનું કામ બહુ ઊંચાઈની વાત કરી છે. એક દિવસે જિજ્ઞાસાની વાત કરીએ છીએ એટલે એક દિવસે એના પપ્પાને દીકરો પૂછે છે કે પપ્પા આપણે ચાલતા હોઈએ ને ઝડપથી પહોંચવું હોય જે તે સ્થળે તો દોડવું પડે. તો હા, એના પપ્પા કે હા સાચી વાત, દોડતા દોડતા થાકી જાય ને ના પહોંચે તો શું કરવું પડે? તો સાયકલ લઈને જવું પડે. તો હા સાચી વાત, સાયકલ લઈને વહેલા ના પહોંચે તો શું કરવું? બાઇક લઈને જવું પડે. સાચી વાત, બાઇક લઈને એનાથી વહેલા પહોંચવું હોય તો શું કરવું પડે? તો કાર લઈને જવું પડે. ને એમ કરતા કરતા આગગાડી, હેલિકોપ્ટર અને વિમાન સુધી પહોંચી ગયા. અને વિમાન સુધી પહોંચી ગયા પણ વાત પૂરી નથી થઈ. તો એનાથી વધારે સ્પીડમાં કોણ દોડે? તો રોકેટ. પછી દીકરો એના પપ્પાને પૂછે છે, હવે સાંભળવા જેવું છે. દીકરો એના પપ્પાને પૂછે છે કે પપ્પા રોકેટ કેમ આમ કે બધા કરતા રોકેટ કેમ વધારે સ્પીડમાં દોડે? એટલે જિજ્ઞાસાની વાત કરવી તો એમ કહી શકાય કે એના પપ્પા એના દીકરાને એમ કહે છે કે રોકેટ દીકરા એટલા માટે સ્પીડમાં દોડે છે કે જેના પૂછડે આગ લાગી હોય એને જ ખબર પડે એમ કે.
જેનો પૂછડે આગ લાગી હોય એને જ ખબર પડે. બહુ ઊંચાઈની વાત કરે છે, બહુ સમજેના માટે છે, બાકી બહુ ઊંચી વાત છે. કહેવાનો મારો મતલબ એ છે કે વિદ્યાર્થી જે છે એ જિજ્ઞાસા વૃત્તિથી સભર હોય, એને કંઈક નવું નવું શીખવાની તાલાવેલી હોય. હું અત્યારે વચ્ચે વાંચતો હતો ત્યારે મને હું આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે વાંચતો હતો કે જેને સાપેક્ષતાવાદના સિદ્ધાંતની જેને આપણને દેન છે, જેની ભેટ છે. તો આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે વાંચતો હતો ત્યારે એનું જીવન કવન વાંચો તો આટલો મહાન વૈજ્ઞાનિક, એના જીવન સમગ્ર જીવનમાં કેટલા ચડાવ ઉતાર આવ્યા છે. 4 વર્ષ સુધી તો બોલતો ના થયો, એટલે કે બોબડો હતો. સાંભળજો ને, વિશ્વનો મહાન વૈજ્ઞાનિક. એટલે કોઈ પણ વાલીઓએ પોતાના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના બહાર પ્રકટીકરણ માટેના થયેલા વિલંબ માટે કોઈ ચિંતા કરવાની નહીં. 4 વર્ષ સુધી બોલતો ના થયો, 7 વર્ષનો થયો ત્યાં સુધી તેને વાંચતા નહોતું આવડતું. તમે વિચાર તો કરો, 7 વર્ષનો થયો ત્યાં સુધી એને વાંચતા ન આવડ્યું, તેમ છતાં પણ વિજ્ઞાન ક્ષેત્રે એક મહાન વૈજ્ઞાનિક બનીને પ્રસ્થાપિત થઈને સાપેક્ષતાવાદ સિદ્ધાંતને એક વિશ્વને એણે ભેટ આપી. અને પછી તો એના જીવનમાં બનેલી એક ચડાવ ઉતાર નોબેલ પારિતોષિક વિજેતા, વિશ્વનું શ્રેષ્ઠ પારિતોષિક એટલે નોબેલ પારિતોષિક વિજેતા, અને એ આ ભેટ એમને મળેલી. બીજી વાત કરવી છે ન્યૂટનની. આઇઝેક ન્યૂટનની વાત કરવી છે તો ન્યૂટન જે છે ને એ ખૂબ તોફાની વિદ્યાર્થી હતો. સાંભળજો, મને આપણો બાળક પણ તોફાની, ચિંતા કરવાની જરૂર નથી, ખૂબ તોફાની હતો. અને એ સામાન્ય બાળકમાં એની ગણના થતી, એટલે કે ભણવામાં કઈ હોશિયાર હતો નહીં, એટલે કે નબળા બાળકમાં એની ગણતરી થતી હતી. એક વખત બન્યું એવું કે શાળામાં વર્ગખંડમાં એ જ્યારે હાઈસ્કૂલ લેવલે ભણતો હતો ત્યારે વર્ગખંડમાં 2-4 હોશિયાર વિદ્યાર્થીઓ હતા. એ પૈકીના સામાન્ય રીતે મારા શિક્ષકો પણ એવું જ કરે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એને વારે વારે બોલાવે, કંઈ પણ પ્રશ્નો એને જ પૂછે, એટલે બીજાને ઈર્ષા આવે. સુનિલભાઈ, ઈર્ષા આવે બીજાને, એટલે આપણે સમાન દ્રષ્ટિ રાખવી પડે. તો એક હોશિયાર વિદ્યાર્થી હતો, એના પ્રત્યે એને બરાબરનો આમ રીસ હતી, ચીડ હતી, અને મોકો શોધતો હતો કે ક્યારે મને મોકો મળે અને એને હું પાડી દઉં અથવા તો એની જોડે મારામારી કરું. અને એક વખત બન્યું એવું કે વર્ગખંડમાં અથડાવા જેવી નાની ઘટનાથી એક એને મોકો મળ્યો અને એ વિદ્યાર્થીને એને ખૂબ માર્યો. બધા વિદ્યાર્થીઓ એની સાથે જોડાઈ ગયા. એને તો બેન્ચીસ પર ઊભીઓ રાખીને તાળીઓ પાડી કે વાહ ન્યૂટન, તે તો આજે પરાક્રમ કરી નાખ્યું. શિક્ષકોને ખબર પડી, જે સજા કરવાની એ સજા કરી, વગેરે વગેરે વગેરે. પણ એ ન્યૂટન જ્યારે ઘરે જાય છે ત્યારે એને ખાવાનું ભાવતું નથી, એ જમી શકતો નથી, આખી રાત ઊંઘી શકતો નથી, અને એ વિચારે છે કે મારી શારીરિક શક્તિથી મેં આ પ્રદર્શન કરીને મેં શું સાબિત કર્યું? નિર્દોષને માર માર્યો, એમાં મારી શું ખરી મહાનતા છે? મારી મહાનતા તો ત્યારે થશે કે જ્યારે એનાથી હું આગળ વધીને કંઈક પરાક્રમ કરું. આખી રાત ઊંઘી ન શક્યો, ખાઈ ન શક્યો, બીજા દિવસે આવીને એ એના સાથી સહાધ્યાયની માફી માંગી અને પછી એણે એક આંતરિક ટેક લીધો કે મારે એનાથી પણ આગળ વધીને કંઈક કરવું છે. અને એ જ વર્ષથી શાળાનો એ વર્ગખંડનો 1લા નંબરનો વિદ્યાર્થી એટલે ન્યૂટન સાબિત થાય છે. અને પછી એ વિશ્વનો એક મહાન વૈજ્ઞાનિક કે જેના પાસેથી એક કોઈ અપેક્ષા જ નથી. થોમસ આલ્વા એડિસન કે જેને બુદ્ધુ કહેતા, અક્કલ વગરનો કહેતા, ડોબો કહેતા, શાળામાં એડમિશન નતા આપતા, એડમિશન આપતા તો ઉઠાડી મૂકતા, તેમ છતાં એની માતાએ શાળામાં જઈને શિક્ષકને ફરિયાદ કર્યા વગર આંતરિક પ્રતિજ્ઞા લઈને થોમસ આલ્વા એડિસનને મહાન વૈજ્ઞાનિક બનાવ્યા. આજે બલ્બ સળગે છે ને એ એની દેન છે ભાઈ,
એ થોમસ આલ્વા એડિસન ન હોત તો આ લાઇટોના બલ્બ નહીં સળગેલા હોત. કહેવાનો મારો મતલબ એ છે કે આપણું બાળક ગમે ત્યારે ગમે તે બની શકે છે. સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે તમારા મસ્તિષ્કમાં અસીમિત ક્ષમતા છે. તમારા મસ્તિષ્કમાં અસીમિત ક્ષમતા છે. બસ તમારે એ જોવાનું છે કે તમે તમારું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરો છો. સ્વામી વિવેકાનંદ કહેતા હતા. આગળ એમ કહેતા હતા કે તમારા મસ્તિષ્કમાં લાખો વસ્તુઓને યાદ કરવાની ક્ષમતા છે. બસ તમારે એને સાચું અને યોગ્ય પોષણ આપવાનું છે. અને સ્વામી વિવેકાનંદ વિશે તો એમ કહેવાય છે કે જ્યારે મદ્રાસની લાઇબ્રેરીમાં એક દળદાર પુસ્તક લઈને એ જ્યારે વાંચતા હતા, વાંચીને જ્યારે બીજા જ દિવસે લાઇબ્રેરીને જમા કરાવવા ગયા ત્યારે લાઇબ્રેરિયન એને પૂછે છે કે કેમ ભાઈ વાંચવાનો સમય ન મળ્યો, કે પછી આ પુસ્તક તને વાંચતા ગમ્યું નહીં? એટલે સ્વામી વિવેકાનંદ કહે કે ના, મેં તો આખું પુસ્તક વાંચી લીધું છે. એટલે લાઇબ્રેરિયનને વિશ્વાસ ન આવ્યો અને લાઇબ્રેરિયનને કીધું કે શંકા વ્યક્ત કરી. એટલે સ્વામીજીએ એમ કીધું, સ્વામી વિવેકાનંદ કે ના, તમારે મને પૂછવું હોય તો પૂછો, આ પુસ્તકમાંથી ગમે તે પૂછો. અને અગ્રમાં અગ્રમ પાનું કાઢીને એને પૂછ્યું અને એ શબ્દ વર્ણન કરી ગયા ત્યારે ગ્રંથપાલે એને કહ્યું કે તમારી યાદ શક્તિ તો ફોટોગ્રાફી જેવી છે, ફોટોગ્રાફી જેવી સ્પષ્ટ છે. ખૂબ વખાણ કર્યા. સ્કોટલેન્ડમાં પણ એક લાઇબ્રેરીમાં એવી ઘટના બની જ્યાં પણ એમના પ્રોફેસર રાઇટે એવું કહ્યું કે તમારી પાસે ચર્ચા કરવી એટલે સૂર્ય પાસે પ્રકાશ માંગવા જેવું છે. બહુ ઊંચાઈની વાત કરી. એવા સ્વામી વિવેકાનંદ. તો આવા સ્વામી વિવેકાનંદ શું વિશેષતા હતી? તેની વિશેષતા અંદર આપી કે ફોટોગ્રાફિક મેમરી, એટલે કે એને શબ્દ યાદ રહે, દીર્ઘ સ્મરણ શક્તિ, લાંબા સમય સુધી એને બધી જ વસ્તુઓ યાદ રહે, એકાગ્રતા અને ધ્યાન અને જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ, એ ચારે બાબતો સ્વામી વિવેકાનંદમાં જોવા મળે છે. આપણા બાળકોમાં પણ આજે જોવા મળે તો હું માનું ત્યાં સુધી એ કંઈકનું કંઈક કરી શકે અને બની શકે. ત્યારે આવા રૂડા અવસરે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે ભેગા થયેલા, એટલે આ વાતમાં રસ ન પણ પડે, સ્વાભાવિક વાત છે. પણ દરેક બાળકમાં કંઈક ને કંઈક પડેલું છે. એની વાત મારે કરવી હોય તો એમ એક ઉદાહરણ આપવું હોય તો આપી શકાય કે એક દિવસે ગુરુ અને શિષ્ય ભેગા થયા. એ સંસ્થાના પ્રધાનાચાર્ય નિવૃત્તિના આરે હતા. એટલે બધાએ વિચાર્યું કે આ ગુરુકુળમાં આપણને ખૂબ સારા વિદ્વાન પ્રધાનાચાર્ય જોઈએ. એ પ્રધાનાચાર્ય માટેની પસંદગી કરવા આજુબાજુની ગુરુકુળના બધા પ્રધાનાચાર્યો ભેગા થયા અને નક્કી કર્યું કે આપણી પાસે જે યુવાધન છે એમાંથી જ આપણે પસંદ કરીએ. બધા બાળકોને ભેગા કર્યા. એક વયોવૃદ્ધ ગુરુજીએ ત્યાં વાત મૂકી, વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો અને પ્રશ્ન એવો હતો, સાંભળવા જેવો ને, કે ચાંદી અને લોખંડ બેમાં ચઢિયાતું કોણ? એટલે બધા બાળકોએ જવાબ આપ્યો કે ચાંદી અને લોખંડમાં ચઢિયાતું ચાંદી. તો ચાંદી કેમ? તો ચાંદી તો ચળકાટ અનુભવે, બધાને ગમે, એનું મૂલ્ય કેટલું બધું છે. એટલે ગુરુજી તો હસ્યા અને મનમાં મલકાયા અને ફરી પાછો પ્રશ્ન પૂછ્યો કે એ બાબતે કોઈ કંઈ કહેવું છે? એટલે એક વિદ્યાર્થીએ હિંમત કરીને ઊભા થયા અને એણે કીધું કે ગુરુજી, મારી દ્રષ્ટિએ લોખંડ જે છે એ સૌથી કિંમતી છે. તો એવું કેમ? ત્યારે એ વિદ્યાર્થીએ એવું કહ્યું કે ચાંદી કરતા લોખંડ એટલા માટે છે કે લોખંડને પારસમણી અડે તો સોનું બની જાય, જ્યારે ચાંદી બને નહીં.
કહેવાનો મારો મતલબ એ છે કે જે વસ્તુમાં તમે જેટલી પણ સંભાવનાઓના દર્શન થાય એનું મૂલ્ય વધારે છે, એ મહત્વનું છે. અને આ સંભાવનાની જે વાત કરી, જેણે આ પ્રત્યુત્તર આપ્યો એ વિદ્યાર્થીને એ સંસ્થાના એ ગુરુકુળના પ્રધાનાચાર્ય નિમવામાં આવે છે કે એનામાં અનેક સંભાવનાઓ જોવા મળે છે. તો આવી તો અનેક વાતો આપણા બાળકો આજના મોબાઈલ યુગમાં તમે જોયું હશે કે મોબાઈલનું ખૂબ મોટું દૂષણ છે, ખૂબ મોટું નુસંસ છે. એ મોબાઈલમાંથી, એ વ્યસનમાંથી બાળકને કેવી રીતે બહાર કાઢવાને દરેક વાલીએ પણ વિચારવું જોઈએ, દરેક સંસ્થાએ પણ વિચારવું જોઈએ. અને આજની સ્થિતિએ હું તો એમ કહું છું કે આપણા જે બાળકો છે ને એ શારીરિક રીતે, માનસિક રીતે જે હશે તે, પણ શારીરિક રીતે તો માઈકાંગલા થતા જાય છે. એની હૃષ્ટપુષ્ટતા જતી રહી છે. કેમ? તો એ શારીરિક એની જે બાળ રમતો છે, હા, ઘણીવાર અહીંથી પસાર થવું તો આ મેદાન પર બાળકોને રમાડતા જોવા મળે, પણ જે આપણે નાના હતા ને રમતા હતા કે આમની પીપળીની રમતો, ઝાડ પર સડસડાટ ચડી જતા, ડાળી પકડીને કૂદી પડતા, પેલા લાકડી પકડી જે કંઈક જે દાવ રમતા હતા એ કરતા, ગિલ્લી દંડા રમતા, કે જેથી કરીને શરીરને કસરત મળતી, તે ધીરે ધીરે લુપ્ત થાય છે. ત્યારે સૌ વાલીઓએ એના તરફ પણ વિચારવું જોઈએ. અને મારા જે વિદ્યાર્થીઓ બેઠા છે, આ દીકરીઓ બેઠી છે, પાછળ બાળકો બેઠા છે, જે મને જુએ છે, એમને મારે એક પ્રસંગ કહેવો છે કે કોઈ આપણને શીખવી જાય અને આપણે શીખીએ એ વાત ખોટી છે. કોઈ કોઈને શીખવી શકતું જ નથી ભાઈ. શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી, વિદ્યાર્થીની વાત કરી, વિદ્યા દદાતિ વિનયમ, કે નમ્રતા વગર જ્ઞાન મળે નહીં, મળે તો ટકે નહીં, ટકે તો શોભે નહીં. ત્યારે શિક્ષકને પણ કીધું છે ગીતાએ કે શિક્ષક કેવો હોવો જોઈએ. ત્યારે શિક્ષક માટે એવું કહ્યું છે કે ઊંડું જ્ઞાન ધરાવનાર હોવો જોઈએ, વૈચારિક રીતે પરિપક્વ હોવો જોઈએ, તેજસ્વી હોવો જોઈએ, અધ્યયનશીલ હોવો જોઈએ. ખૂબ વાતો કરી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં શિક્ષકની પણ. અને જ્યારે બંનેનું મિશ્રણ થાય છે ત્યારે કહે છે કે શિક્ષક અને વિદ્યાર્થી, શિક્ષક પરાયણ હોવો જોઈએ. સાંભળજો હને, શિક્ષક વિદ્યાર્થી પરાયણ હોવો જોઈએ, વિદ્યાર્થી શિક્ષક પરાયણ હોવો જોઈએ. શિક્ષક અને વિદ્યાર્થી બંને જ્ઞાન પરાયણ હોવા જોઈએ, જ્ઞાન સેવા પરાયણ હોવું જોઈએ, અને સેવા જે છે એ પ્રભુ પરાયણ હોવું જોઈએ. એ બધું આપણે કરવાનું છે દરેક બાળકમાં. એમ કહેવાયું છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જે કઠોર પરિશ્રમ કરે છે એ જ સફળતા મેળવે છે. અને કહેવાયું છે કે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફનું પ્રયાણ એટલે સફળતા. એક નિષ્ફળતાનું બીજી નિષ્ફળતા તરફનું પ્રયાણ એટલે સફળતા. બહુ ઊંચાઈની વાત કરી છે. જ્યારે પ્રતિભાની વાત આવે છે ત્યારે પ્રતિભા માટે, પ્રતિભા એટલે ટેલેન્ટ, પ્રતિભા માટે એમ કહેવાયું છે કે બધાને લાગુ પડે કે જે પ્રતિભા નિષ્ક્રિય છે, હે, જે પ્રતિભા નિષ્ક્રિય છે એ વન વગડામાં ઝાડી ઝાખરાની વચ્ચે ઉગેલા નકામા છોડવા જેવી છે. જે પ્રતિભા નિષ્ક્રિય છે, કે મારા શિક્ષકો તો ટેટ 1, 2 અને એમઆઈ મેન્સ ને આરે કેટલી પરીક્ષા પાસ કરીને આવ્યા છે, અદ્ભુત છે. ત્યારે જે પ્રતિભાઓ નિષ્ક્રિય છે એ વનવગડામાં ઝાડી ઝાખરાની વચ્ચે ઉગેલા નકામા છોડવા જેવી છે. સમજવા જેવું છે. અંતે મારા બાળકે જે બનવું છે એના વિશે વાત કરવી છે કે વિમાનની શોધ કરનાર રાઈટ બંધુ જ્યારે વિમાનની શોધ કરવાની દિશામાં હતા, કાર્યરત હતા, મંડી પડ્યા હતા, ત્યારે એના પિતા બિપાસુ કહે છે, એના પિતા બિપાસુ એમ કહે છે કે ભાઈ વિમાનને આકાશમાં જ ઉડાડવાનું હોત તો ભગવાને માણસને ઉડતા જ બનાવ્યા હોત ને, એમ કે એટલે તમારે વિમાનની શોધમોધ કંઈ કરવાની નહીં, માણસ જ ભગવાનને ઉડતા નથી કર્યા તો વિમાનને ઉડાડીને કરવાનું શું? એ એના બાપા કહેતા હતા, રાઈટ બંધુના બાપા.
પણ બંને ભાઈઓએ પોતે જે કાર્ય કરવું હતું એ તરફ મંડી રહીને અંતે વિમાનની શોધ કરીને ઉડાડ્યું. એક ઘરમાં મારો એક બહુ પસંદગીનો પ્રસંગ છે. એક ઘરમાં બે ભાઈઓ ઉછેરી રહ્યા હતા. એના પિતા હતા એ દારૂના વ્યસંગી હતા. જ્યારે દારૂનો નશો કરીને આવે ત્યારે એના મમ્મીનો પણ વારો પાડી દે, ઘરમાં ભાઈ બહેનનો પણ વારો પાડી દે અને ઘરમાંથી બધાને કાઢી પણ મૂકે ને ભાગમ ભાગ થઈ જાય, માર ઝૂડ કરે. બન્યું એવું હવે સાંભળવા જેવી વાત છે. દરેક વિદ્યાર્થીએ અને વાલીએ પણ સાંભળવા જેવી વાત છે. બે ભાઈઓનો ઉછેર થાય છે ત્યારે મોટો જે ભાઈ છે એ બિલકુલ એના પપ્પા જેવો જ બને છે. એ દારૂના રવાડે ચડી જાય છે, દારૂડિયો બને છે, લુચ્ચો લફંગો થઈ જાય છે, એકબીજા જોડે ઝઘડા કરે છે, લડાઈ કરે છે, વગેરે વગેરે. જ્યારે એનાથી વિપરીત બીજો જે નાનો ભાઈ છે એ ખૂબ જ સંસ્કારી બને છે, સમાજમાં ખૂબ જ એ ચાહના મેળવે છે અને બીજા બધા કરતા અલગ પ્રકારની એક નામના ઊભી કરે છે. એટલે બંને ભાઈઓ વચ્ચેનો આટલો ડિફરન્સ જોયા પછી એક સંશોધનકારને એવો વિચાર આવે છે કે એક જ ઘરમાં ઉછરેલા બે ભાઈઓ અને એમાં પણ બંનેમાં આટલો ફરક, એનું કારણ શું મારે જાણવું જોઈએ. તો સૌથી પહેલા એ દારૂડિયા પાસે જાય છે ને એને કહે છે કે ભાઈ તું કેવી રીતે દારૂના રવાડે ચડ્યો, તારું સમગ્ર જીવન તે બરબાદ કરી નાખ્યું, ફલાણું. એને જે જોયું એનું વર્ણન કરે છે. એટલે પેલો દારૂડિયો ભાઈ કહે છે કે ભાઈ તમને ખબર નથી મારા બાપા શું કરતા હતા. મારા બાપા એ જ કરતા હતા, દારૂ પીને આવે, મમ્મીને મારઝૂડ કરે, અમારો વારો પાડી નાખે, અમને ઘરમાંથી ભગાડી મૂકે અને એવા બાપાનો દીકરો હું એના જ જેવો બનું, બાકી તો કેવું બનું. એટલે મારા બાપા જેવા હતા એવો હું બન્યો. પેલો જે ખૂબ સંસ્કારી હતો એની પાસે જાય છે અને ત્યાં સંશોધનકાર એને પૂછે છે કે ભાઈ તું આવી રીતે કેવી રીતે બન્યો. ત્યારે એ કહે છે કે જ્યારે હું નાનો હતો મારા પપ્પા દારૂ પીને આવતા, મમ્મી જોડે ઝઘડો કરતા, અમને મારતા, અમને ભગાડી દેતા. ત્યારે હું દરેક પ્રસંગે એવું વિચારતો હતો કે જ્યારે પણ હું મોટો થઈશ ત્યારે મારા બાપા જેવો તો નહીં જ બનું. જ્યારે હું મોટો થઈશ ત્યારે મારા બાપા જેવો તો નહીં જ બનું અને હું એવા પ્રકારનો માણસ બનીશ કે દરેક લોકોને હું ગમતો હોઈશ. અને એવો વિચાર કરતા કરતા હું આજે આ બની ગયો છું. દરેક વ્યક્તિ લોકોને ગમે એવું બની શકે. મારા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે ત્યારે મારે એ વાત કરવી છે. એમ કહેવાયું છે કે વિદ્યાર્થીઓ પાસે અમાપ શક્તિ છે. અંતે છેલ્લી વાત મારી કરું છું અને એ શક્તિ એવી છે કે ભાઈ હવાओं को मोड़ने की हिम्मत रख, तूफानों को तोड़ने की ताकत रख, तेरे पास सब कुछ है मेरे दोस्त, अपने आप पर भरोसा रख. જે પોતાના પર ભરોસો રાખે ને એ આગળ વધે. દરેકનું લક્ષ્ય, દરેકનો ગોલ એના નજર સમક્ષ હોય છે. આજે જે કંઈક અહીંયા બનેલા છે ને, ટીચર બન્યા હશે, પ્રિન્સિપલ બન્યા હશે, સમાજના આગેવાન બન્યા હશે, ફેક્ટરીના માલિક બન્યા હશે, ધંધામાં નિષ્ણાત બન્યા હશે, ગામના સરપંચ બન્યા હશે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સદસ્ય બન્યા હશે, એમએલએ બન્યા હશે. તો એના વર્ષોથી એક સપનું હશે કે જ્યારે હું ભણી ગણી રહીશ, મોટો થઈશ ત્યારે આ બનીશ. તો જેણે જેણે સાચા દિલથી આ બનીશ એવું વિચારેલું હશે ને એ બધા જ બન્યા હશે. એમાંથી હાથ ઊંચો કરશે તો મને ગમશે મારા સહિત. બરાબર, એ બની શકાય. પણ એક ગોલ તમારી નજર સામે હોવો જોઈએ. તો ગોલ એટલે કે લક્ષ્ય તમારી નજર સામે હોય ત્યારે એક દિવસ એક ગુરુ અને શિષ્ય જંગલમાં જતા હતા અને ગુરુ અને શિષ્ય જ્યારે જંગલમાં જતા હતા ત્યારે ગુરુ એટલે ગુરુ, જે લઘુ નથી તે ગુરુ, જે લઘુ નથી તે ગુરુ, બહુ વિરોધાભાસ. તો એ ગુરુ જ્યારે શિષ્ય સાથે જંગલમાં જાય છે ત્યારે એક
સરસ મજાનું પુષ્પ ફૂલ લઈને જાય છે, હાથમાં બાણ પણ લઈને જાય છે અને બધું જ લઈને જાય છે. એક ઝાડની ડાળી પર એ પોતે પુષ્પ મૂકે છે. ત્યાંથી 100 ફૂટના અંતરે જાય છે ને ગુરુજી શિષ્યને બોલાવે છે, ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે અને ગુરુજી શિષ્યને કહે છે કે આ રૂમાલ લે, પેલું પુષ્પ ત્યાં મૂક્યું છે ઝાડની ડાળી પર, આ રહ્યો રૂમાલ, મારા હાથમાં બાણ છે, તું મારા આંખે પાટો બાંધી દે. ગુરુ કહે એટલે શિષ્યએ કરવું જ પડે. શિષ્યએ તો ગુરુના આંખે પાટો બાંધી દીધો. ગુરુએ કામ એ કરવાનું હતું કે હાથમાં બાણ લઈને ઝાડની ડાળી પર મૂકેલા પુષ્પને, ફૂલને વિંધવાનું હતું. એટલે પાટો બાંધી દીધો. ગુરુએ તો પણસ ચડાવી અને બરાબરની નિશાન તાક્યું, પણ નિશાન જે છે એ પુષ્પ જ્યાં મૂકેલું ત્યાંથી 2-4 ફૂટ દૂરથી નીકળી ગયું. હવે સાંભળવા જેવી વાત છે. દૂર જતું રહ્યું, આંખ પરથી પાટો છોડ્યો અને ગુરુજી શિષ્યને પૂછે છે કે મારાથી બરાબર એમ કે નિશાન તકાયું ને? પેલા કહે હા બરાબર ગુરુજી, તમે એકાગ્રતાથી કર્યો, એ જ દિશામાં કર્યો. પણ શિષ્ય પણ ગુરુનો ચેલો હતો એટલે એમ નહીં કે તમારાથી વાગ્યું નહીં. એ બધી જ સંભાવનાઓ કહે છે કે ગુરુજી તમે બરાબર છોડ્યો, એની ગતિમાં જ તીર ગયો, એ દિશામાં જ ગયો, પુષ્પથી થોડુંક બાજુમાંથી નીકળી ગયું, વગેરે વગેરે વર્ણન કર્યું. ત્યારે ગુરુજી, હવે સાંભળો, ગુરુજી એને કહે છે કે ફૂલને તો મારું વિંધાયું નહીં ને? તો ના, હવે તું બેટા સમજ એમ કે જે લક્ષ્ય છે એ આપણને દેખાતું જ નથી. જે લક્ષ્ય દેખાય નહીં એ મેળવી શકાતું નથી. જે લક્ષ્ય દેખાતું નથી એ મેળવી શકાતું નથી. તો લક્ષ્ય તો સતત નજર સામે તરવરતું હોવું જોઈએ, નજર સામે નાચતું કૂદતું હોવું જોઈએ કે જેથી કરીને એ આપણને સતત દેખાય અને એને આપણે પામી શકીએ. બસ તમને મળીને ખૂબ આનંદ થયો છે. આ સંસ્થાનો આવનાર દિવસોમાં મારા શિક્ષકો, આચાર્ય થકી, મંડળ થકી ખૂબ વિકાસ થાય, આ સંસ્થાને કોઈની નજર ન લાગે અને સતત બાળકોથી ઉભરાતી રહે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મારા શિક્ષકોની ટીમ પણ કાર્યરત બનીને નિત નવા પોઝિટિવ અખતરાઓ સાથે, એવું નહીં વિચારે કે કોઈ એને પૂછે, નેગેટિવ માણસ હોય ને હંમેશા, તેને આપણે એમ કોઈ પણ વાત કરીએ એટલે એને ગોળ ખાવાની વાત, પેલું પંક્તિ છે ને કે ગોળ ખાવાની વાત કરીએ તો ગોળ ખાઈએ તો ગરમ પડે ને ખાંડ ખાઈએ તો શરદી થાય. ગોળ ખાઈએ તો ગરમ પડે ને ખાંડ ખાઈએ તો શરદી થાય. વાંક દેખા માનવી કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરતા નથી. જેની પાસે દ્રષ્ટિ હોય ને એને ઉકરડામાં પણ હીરા દેખાય, પણ જેની વક્ર દ્રષ્ટિ હોય ને એને હીરામાં પણ ઉકરડો જ દેખાય. એના જેવી વાત છે. ત્યારે ગુરુ શિષ્યને કહે છે કે ભાઈ કેવું જીવન જીવી રહ્યો છે? તો બહુ મજા આવે છે એમ કે. બીજો શિષ્ય કહે કે મને તો મજા જ નથી આવતી જીવવાની. તો કેમ મજા નથી આવતી? શું કહું ગુરુજી, એક દિવસ વચ્ચે 2 રાત્રિ હોય છે, કેવી રીતે મજા આવે? દિવસ 1 અને રાત્રિ 2. એક દિવસ વચ્ચે 2 રાત્રિ હોય છે, મજા નથી આવતી. બીજો શિષ્ય કહે છે કે ખૂબ મજા આવે છે. તો કેમ મજા આવે છે? કેમ મજા આવે છે? તો શિષ્ય કહે છે કે ગુરુજી 2 દિવસ વચ્ચે એક જ રાત્રિ આવે છે. તો અંતે સૌને શુભેચ્છાઓ સાથે, તમને બધાને મળ્યા સાથે આ ભૌતિક સુવિધાથી સંપન્ન શાળાઓમાં બધા જ બાળકો જ્ઞાનનો, ગુણવત્તાયુક્ત જ્ઞાનનો લાભ મેળવે, વાલીઓ પણ એના માટે કમર કસે, એવા શુભ આશય સાથે સૌને શુભેચ્છાઓ સાથે મારી વાતને રોકું છું. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ